હાલો. બોલો ભ્યાઈ માત કી જય. આજ રોજ પિતૃ મોક્ષાર્થે શ્રી રામસિંહભાઈ રામભાઈ વાઢેરના સુપુત્ર સ્વ જશુભાઈ ના આત્માને શાંતિ અર્થે આત્મા કલ્યાણ અર્થે નીલોદ્ધાર હોવાથી અને આજે લોટી ઉત્સવ કાર્યક્રમ નિમિત્તે આપ સૌ પધારેલા છો. આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપ સૌ શાંતિથી પૂર્ણ કાર્યક્રમ નિહાળશું. આપ સૌ શાંતિ રાખશું. સર્વપ્રથમ માંડવા ગામથી પધારેલા ટપા કીર્તન મંડળી એમનું હાર્દિક સ્વાગત. આ નિમિત્તે એમના સન્માન નિમિત્તે આ ઘરની અંદર મુખ્ય રામસિંહભાઈને વિનંતી કરીશ કે તેઓ મેરામણભાઈ કામળિયાનું ઓવારણા બુક આપી અને સન્માન કરશે. મેરામણભાઈ કામળિયા, આપ સૌ તાળીથી વધાવશું. આ એક શૂરવીરોનો ઇતિહાસ સંકળાવતું પુસ્તક છે. ત્યારબાદ અર્જનભાઈ કામળિયા અમારા આ પુસ્તકના મુખ્ય માર્ગદર્શક મેણસીભાઈ પાધરુકાવાળા, તેમને વિનંતી કરીશ કે તેઓ ટપા મંડળી કીર્તનની ત્યાં પધારશે અને અર્જનભાઈ કામળિયાનું સન્માન કરશે. ઓવારણા પુસ્તકની અંદર જે મુખ્ય માર્ગદર્શક તરીકે મેણસીભાઈ ટપા કીર્તનના કલાકાર અર્જનભાઈ કામળિયા તેમનું સન્માન કરશે. ત્યારબાદ સમૂહ લગ્ન સમિતિના મુખ્ય મેરુભાઈ, તેમને વિનંતી કરીશ કે તેઓ ખીમભાઈ ભેડાનું પણ પુસ્તક આપી સન્માન કરશે. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, જેમનું બહોળું કાર્ય, ખૂબ ખૂબ આભાર. પુસ્તકનું માતમ્ય કરતા એની અંદર જે સમાયેલા શૂરવીરો છે એને જાગૃત કરવા આવી ભલામણ. અહીં ભોલે સાઉન્ડ પરબતભાઈ તેમજ પ્રિયવંદના સ્ટુડિયો, મુરલીધર મંડપ સર્વિસ, આપ સૌના નેજા હેઠળ આ કાર્યક્રમ નિહાળશો. આપ સૌને જય માતાજી. हेलो चेक हेलो हेलो चेक हेलो 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 चेक हेलो 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 હાલ હાલો હાલો हेलो 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 હાલ હાલ
હાલ હાલ સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધર એવા જ પરમાત્માને આપને આજ આંગણાની માલપા આમંત્રણ આપી અને એવી જોશથી જે બોલો કે અખિલ બ્રહ્માંડના માલિકને ખરેખર એમ થઈ જાય કે આજે મારા ભક્તો હાથ બેઠા મારે જવું જોઈએ હો ભાઈ હા એવા ભગવાન કૃષ્ણને યાદ કરી મુરલીધરને બોલ્ય કૃષ્ણ કનૈયા લાલ કી એવા એમની જે નાનપણમાંથી ભગવાન કૃષ્ણએ જે ગાવડીને સારીથી આપણે ઉઘાડા પગે એમ કહેવાય તો એવી ભલી એવી નિરાધાર એવી ગાવ માતાની એક જોશથી જે બોલી જો મિત્રો પછી આખી રાત જે નહીં બોલાવું બોલ્ય ગૌ માત કી ભાઈ ખાસ નમ્ર વિનંતી કે અહીં જે પણ ફંડ થશે એ સમગ્ર ફંડ ગૌશાળાના લાભાર્થી છે એટલે મન મૂકીને વરસી રહેજો. હલો 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 ચેક હલો અને નવલાખ દેનું મારા ઈનાથ એ બહરી વાર ઈ ફેરનાર અરે રે તું તો સુમન એટલે તો સાંભળા ધેનું સારતા અને ભેરા હે ગાતા જ ગીત એ તો પૂરવ હે ભવની વાલા ભ્રી એ તો સમય હે વીતી ગયો સાંભળા નંદ ભગવાન ને હળે અન ગવધે નથરાવી ગોપાલ એ તમે ઉતારો ભૂમિનો ભાર હે તમે કરુણા કીધી કીર્તાર
બોલ ગૌ માત કી જય. ભાઈ પૈસા તો ભેગા કરી લ્યો મારા ભાઈ, બંધ થાય એટલે. અને જેટલા ઘોર ઉડા એ બધા ભેગા કરી અને એક બાજુ મૂકી દો. હાલો 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 બે જ આપો ને. સહેજ બે જ. તીખું. હાલો હાલો લોઢવાને આંગણે હાલો હાલો લોઢવાને આંગણે જે આજ ભગીરથ કાર્ય હાલો ને ખરેખર આજ ભગીરથ કાર્ય કહેવાય કે જે પિતૃની પાછળ જે આજ યજ્ઞ હાલી રહ્યો એમાંય મિત્રો જો આવા કાર્યમાં જો આવા પિતૃના કાર્યમાં જો અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા કૃષ્ણ જો આજ રમવા હોય તો ખરેખર આનંદ કહેવાય આપણે. ખરેખર આજ લોઢવામાં તો હું કોઈ દી આવ્યો નથી રમવા, પણ ખરેખર આજ એમ થાય કે ખરેખર આજ આહિરની આંગણે રમતા હોય તો અમને હેર એક લોહી ચડે હો. અને આજ મિત્રો આવું પિતૃનું કાર્ય હાલતું હોય એમાં જો અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા જો કૃષ્ણના ગુણગાન ગવાતા હોય એમાં મિત્રો બીજું તો હવે હું તમને કહું કે એમાં જો ગૌ માતાનું કાર્ય થતું હોય તો આથી આનંદ કોને ન હોય. એટલે મારો બાપલિયો ઉદાર દિલથી જે કંઈ ફંડફાળો થાય જે કંઈ આ માથે પૈસા ઉડાડે બધા અહીં જ રહેવાના છે. અને હું તો એમ કહું કે અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા કૃષ્ણ જેથી કુરુક્ષેત્રના મેદાનમાં જેથી અર્જુનને એમ કહે કે હે અર્જુન, જો મને વાલામાં વાલો હોય તો મને એક ગૌ ભક્ત વાલો છે. આજ એવી ગૌ માતા હારું જો આજ તમારી સામે જગતના ચોકમાં જે આ માંડવાનું મંડળ બધા આહીરના દીકરા છે મિત્રો, કારણ કે આપણે જાડુ વરુણ રહ્યા મરું પણ માગું નહીં આજ મારા તન કે કાજ, પણ પરમાર્થને કારણે આજ મને માગતા ન આવેલા. આજ ખરેખર આજ ગૌ માતા હારું તમારી સામે જો લાંબો કરવો પડે તો આ તો એક પરમાર્થ છે. પણ મિત્રો અમે તો આજ નાનપણથી આ જગતના ચોકમાં માથે બાંધ્યા ઓઢણા પગમાં ઘૂઘર માર અમે તો રાતભર રમનારા, અમને કોઈ જોનારા પણ ન મળ્યા. એટલે મારો બાપલિયો પ્રેમથી ઉદાર દિલથી જે કંઈ અહીં ઘોર થાય બધી અહીં જ રહેવાની છે. એવા અમારા ગરધણી શ્રી જસુભાઈ રામસિંહભાઈ વાઢેર એના તરફથી 1111 રૂપિયા આપે છે. બોલો ગૌ માત કી જય. અને 100 રૂપિયા ધીરુભાઈ ભોળા અને 101 રૂપિયો મેરુભાઈ પોલીસ વાળા એના તરફથી ખૂબ ધન્યવાદ. હાલ
એટલે મિત્રો આજ અહીં ખોટું બોલાય ને ખોટું બોલીએ તો પાપ લાગે ને જો સાચું ન બોલીએ તો મહાપાપ લાગે. કારણ કે આ તો એક ગૌ માતા હારું કીધું ને કે મોઢે નાયડું માંડ્યું જમ જડાફા ખાય પણ સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. આ જો અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા જો 11 વર્ષ ને 52 દિવસ સુધી જેથી ઉઘાડા પગે ગાયોની સેવા કરી, પણ જો મિત્રો ખરેખર જો દુનિયામાં દુખી હોય તો એક ગૌ માતા ને એક જન્મ દેનારી માં જનેતા અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા કૃષ્ણ જો માના ઋણમાંથી મુક્ત નથી હોય, અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા કૃષ્ણ એમ કહે કે હે મા દેવકી, કદાચ મારા ચામડાની મોરડી કરીને માં હું તને પહેરાવું તો માં હું તારા ઋણમાંથી મુક્ત ન થાવ. પણ મિત્રો અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા જો માના ઋણમાંથી મુક્ત નથી હોય તો મિત્રો આપણે તો કાળા માથાના માનવી છીએ. એટલે મેં મારો બાપલિયો અહીં ખોટું બોલાય નહીં, ખોટું બોલીએ તો પાપ લાગે ને જો આજ સાચું ન બોલીએ તો આજ મહાપાપ લાગે. કારણ કે આ ભૂમિ આજ ગૌસરની ભૂમિ બની ગઈ. આજ અહીં બધા દેવો હાજર છે મિત્રો, અહીં ખોટું બોલાય નહીં. એટલે મિત્રો હું તો એમ મેરામણભાઈને એમ કહું કે આ મરજે ને કા મારજે પણ પીઠ ન દેજે લગાર, સૈયર મેણા બોલશે એ તો કાયર ઘરની નાર. એટલે મારો બાપલિયો આજ એવી રમઝટ બોલાવો. ખરેખર મિત્રો મંડળી જોવી હોય ને તો આહીરની જ મંડળી જોવાય. આહીના દીકરા જેવી કોઈ મંડળી નો રમી શકે. એટલે મારો બાપલિયો ઉદાર દિલથી ઘણી બધી તમારી સામે વાતો કરીશ, ઘણી બધી આપણે ઐતિહાસિક વાતો કરીશ, પણ હજી આપણે મેરામણભાઈ પાસેથી 2-3 કીર્તન સાંભળીને પછી આપણે આજ ખરેખર મજા જ કરવાની છે. હાલો 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 દ્વારકામાં જઈને તારો દી ભર્યો ભલે અને ખબરું લીધી નાય કાય આવા લાલ રે એ પડાના નેળલા ભગવાન એ આવા લાલ રે એ પડાના નેરલા. અરે રે તું તો ભૂલી ગયો ભગવાન. નંદ બાબા ને હળે અને ગમધે નથનાવી ગોપાલ એ પછી ઉતારો ભૂમિનો ભાર એ તમે કરુણા વિધિ કીર્તાર.
ગોકુળ
એ જસુભાઈ 101 રૂપિયો ગૌ માતાની ભેટમાં ભીમભાઈ તરફથી આપે છે. 101 રૂપિયો ઝીણાભાઈ રબારી, 201 રૂપિયો ગોવિંદભાઈ માજી સરપંચ, 101 રૂપિયો કાળાભાઈ, 101 રૂપિયો બાપુ, 101 રૂપિયો કાળાભાઈ, 201 રૂપિયો ભરતભાઈ ગોરબાપા, 101 રૂપિયો દેવાજભાઈ મહાજન, 201 રૂપિયો પરબતભાઈ, 100 રૂપિયા રામભાઈ, 201 રૂપિયો નારણભાઈ, 101 રૂપિયો સ્વર્ગવાસ ભીમભાઈ ભોળા અને 101 રૂપિયો રામભાઈ વિકમભાઈ વાઢેર અને 101 રૂપિયો નારણભાઈ વિકમભાઈ વાળા. ₹2500 કંકેશ્વર ગ્રુપ લોઢવા, 50 રૂપિયા ભીખાભાઈ, 1111 રૂપિયા સોલંકી ભગવાનભાઈ મેણસી લોઢવા મનુ કાળાવાળા, 101 રૂપિયો હમીરભાઈ મેરામણભાઈ વાળા વકીલ, 201 રૂપિયો મેણસીભાઈ, 101 રૂપિયો સરમણભાઈ સુડાસમા, 101 રૂપિયો જેસાભાઈ, 100 રૂપિયા વિજયભાઈ વિકમભાઈ ભોળા, 100 રૂપિયા દેવસીભાઈ સામતભાઈ વાળા, 100 રૂપિયા રાજાભાઈ વાળા, 50 રૂપિયા મેરુભાઈ, 100 રૂપિયા દેવસીભાઈ વિજાનંદભાઈ કસોટ, 50 રૂપિયા ભીમભાઈ સિનાભાઈ વાઢેર, 50 રૂપિયા પૂંજાભાઈ નારણભાઈ સોલંકી, 100 રૂપિયા વજુભાઈ ગૌશાળા વાળા પ્રશ્નાવડા, 100 રૂપિયા ભગવાનભાઈ ગોહિલ પ્રશ્નાવડા, 100 રૂપિયા વિશાલભાઈ મેણસીભાઈ વાળા બરુલ અને 50 રૂપિયા રાણાભાઈ મેરામણભાઈ સોલંકી. હાલો ભાઈ હાલો આંજા મીઠું કરો ને મીઠાઈ જ નથી ખરે હાવ તીખું જ વાગે હાવ આમ મીઠું વાગતું જ નથી. હાલ એ હાંસલો એ હાયલો જવાનો એક દીરે એની કોઈ નથી રે સંગાત એ હાંસલો એ હાયલો જવાનો એક દીરે અરે હંસલો હાયલો જવાનો એકલો રે અને ન્યા નથી
કોઈનો રે સગાત હંસલો આલો જવાનો એકલો રે. અરે દસુભા બેનીને બાંધવા હોય નહીં આવે સાથ. અરે દસુભા બેનીને બાંધો કોઈ નહીં આવે તેરી દાન. અને અંત વખતે કોઈ નથી રે સગાત હંસલો એ હંસલો આનો જવાનું એકલો. અરે રસુમાં તમ વિના સુના મેળી નામો અને સુના લાગે આખો તમારો પરિવાર દસુભાઈ. અરે હંસલો આયલો જવાનો એકલો રે. અરે માત પિતા બેની અને માધવા અંતે સમય કોઈ ન આવે તોરી સાથ હંસલો આનો જવાનો એકલો રે. અરે હંસલો એ હાલો જવાનો એકલો. આવા મેતા નરસિંહની આવી વીનતી રે. હે મેતા એ નરસિંહની આવી વીનતી રે. અરે મેતા નરસિંહની આવી વીનતી રે. અને આપણે નથી રહેવાના કોઈ અમાર હંસલો આયલો જવાનો એકલો રે. અરે હંસલો આયલો જવાનો એકલો રે. બોલ ગૌ માત કી.
હાલો હાલો ગોવિંદ આવીશ ગોતવા અને કૂદ ગલીની બાઈ એ પછી ભૂલી ઈ પડું મારા ભગવાન અરે રે તું તો સામો એ મળજે સાંભળા भला के हरणा અને સુકાન હે ભલા કે શ્યામ કે અર્જુન હે રખડા પાસનો ભાર હે ઈ તો લઈ લે હે નારાયણ કો નામ જાજે દાળ રાધાજી એ જેતી જાજે દાળ રાધાજી જતી જાજે ધાન એ ઉભી રે ગોવાળની રાધા જતી જાજે
મોરલી હારી સાળા તો પિયા રાધાનો ભેટડો પિયા રાધાનો ભેટડો એવું સુસે તમારું નામ મોરલી હારી સાળા એવું સુસે તમારું નામ મોરલી હારી સાળા એ હા હારે મોરલી હારી સાળા હરે બોરલિયા જેઠાભાઈ જય સોમનાથ. હાલો શિવમ સેવકો ફટાફટ તમે આ ઘોર કરી પૈસા ભેગા કરી લે. હાલો હાલો તમે પોરો ખાઈ લો, તમે ફટાફટ ભેટ બોલ નાખો. એ ભાઈ ચા હોય તો પાઈ જાવ ને મંડળી વાળાને. ₹201 અર્જુનભાઈ, ₹50 પુંજાભાઈ, ₹50 જસુભાઈ, ₹50 કાનજીભાઈ, ₹101 ભોળાભાઈ દેવસીભાઈ, ₹101 અર્જુન સિદ્ધિભાઈ મોરારિયા, ₹101 જેસાભાઈ કારીગર, ₹101 રામસિંહભાઈ જીવાભાઈ, ₹1751 રામાપીર ગ્રુપ લોઢવા એના તરફથી, ₹101 કાળાભાઈ વાઢેર, ₹101 જતીનભાઈ વાઢેર, ₹50 પુંજાભાઈ, ₹50 પુંજાભાઈ, ₹301 રામભાઈ લક્ષ્મણભાઈ વાઢેર, ₹201 સતુરભાઈ, ₹201 રામભાઈ
ભરગા 50 રૂપિયા હરમણભાઈ, 50 રૂપિયા પરબતભાઈ, 50 રૂપિયા માજી. રામ રામ. 50 રૂપિયા નાનજીભાઈ, 100 રૂપિયા નથુભાઈ, 100 રૂપિયા ઉકાભાઈ, 50 રૂપિયા વિજયભાઈ, 301 રૂપિયો જય બલુમા, 50 રૂપિયા જય કલુમા, 50 રૂપિયા મેણસીભાઈ, 50 રૂપિયા મેરુભાઈ તરફથી, 400 રૂપિયા ભગવાનભાઈ સોલંકી, 100 રૂપિયા જાદવભાઈ કાનાભાઈ વાળા, 100 રૂપિયા કાનજીભાઈ અર્જનભાઈ વાઢેર, 100 રૂપિયા વીરાભાઈ વિકમભાઈ ભોળા, 100 રૂપિયા નાંદાભાઈ નારાયણભાઈ વાઢેર, 50 રૂપિયા રામપરોહે, 50 રૂપિયા ગોવિંદભાઈ સોલંકી, 100 રૂપિયા ભરતભાઈ અર્જનભાઈ વાઢેર, 100 રૂપિયા વીરાભાઈ ભીમભાઈ ભોળા, 201 રૂપિયા હરેશભાઈ જેઠાભાઈ ભરગા, 50 રૂપિયા પીકે વાઢેર, 50 રૂપિયા રમેશ કાના વાળા, 100 રૂપિયા ધર્મેશ 100 રૂપિયા ધર્મેશભાઈ ભગાભાઈ વાઢેર, 50 રૂપિયા હરમણભાઈ ગોવિંદભાઈ વાઢેર, 101 રૂપિયા દાનાભાઈ હીરાભાઈ ભોળા, 100 રૂપિયા મનીષ નારાયણ વાઢેર, 100 રૂપિયા ભીખા આ મેરુ છે ભીખાભાઈ, 100 રૂપિયા ભીખાભાઈ જેસાભાઈ વાઢેર, 500 રૂપિયા વિજાભાઈ ગોવિંદભાઈ વાઢેર, 100 રૂપિયા કાનજી ગોવિંદ વાઢેર, 100 રૂપિયા હરસુખ ભગવાનભાઈ વાઢેર, 500 રૂપિયા જસુભાઈ રામભાઈ વાઢેર, 100 રૂપિયા વીરાભાઈ વિકમભાઈ વાઢેર, 100 રૂપિયા આજાભાઈ લાખાભાઈ વાઢેર, 100 રૂપિયા દેવસીભાઈ સામતભાઈ વાઢેર, 100 રૂપિયા જાદવભાઈ દાનાભાઈ વાઢેર, 100 રૂપિયા દેવતભાઈ કરશનભાઈ વાઢેર. તમે સામે બોલ દેજો, આ બોલ લો પછી બોલ લેજો. 100 રૂપિયા ગોવિંદભાઈ કુંભાભાઈ વાઢેર, 100 રૂપિયા હિતેશભાઈ અમીર વાઢેર, 500 રૂપિયા હીરાભાઈ એભાભાઈ વાઢેર સરપંચ, 100 રૂપિયા વીરાભાઈ પાદરુકા, 50 રૂપિયા કરશનભાઈ માધાભાઈ, 200 રૂપિયા રામપરોહે, 100 રૂપિયા રામપરોસે, 100 રૂપિયા વજુભાઈ ભગવાનભાઈ જાદવભાઈ, 100 રૂપિયા મહેશભાઈ ગોહિલ, 100 રૂપિયા માનસિંહભાઈ પરમાર, 100 રૂપિયા નાનુભાઈ સિનાભાઈ વાઢેર, 50 રૂપિયા રામપરોહે અને 100 રૂપિયા ઉર્મિત ભોળા, 100 રૂપિયા સ્વર્ગવાસ મિલીબેન રામભાઈ, 100 રૂપિયા સ્વર્ગવાસ પીઠાભાઈ આતાભાઈ કરધણી, 50 રૂપિયા સ્વર્ગવાસ ધ્રુવભાઈ સાંદુલ ભોળા, 151 રૂપિયા જયમીન શૈલેષભાઈ વાઢેર, 100 રૂપિયા જય સતીમા, 50 રૂપિયા રામપરોહે, 50 રૂપિયા ગોવિંદ જાદવ ભોળા, 50 રૂપિયા મેરુ લુંબા ભોળા, 50 રૂપિયા અમીર કુંભા વાઢેર, 50 રૂપિયા આજા લાખાભાઈ સોલંકી, 50 રૂપિયા 50 રૂપિયા રાણાભાઈ નારાયણભાઈ વાઢેર, 100 રૂપિયા પ્રરિયાસ માજન, 200 રૂપિયા, 50 રૂપિયા મુકેશ દેવસિંહ વાળા, 50 રૂપિયા પુંજાભાઈ નારાયણભાઈ ભોળા, 500 રૂપિયા સ્વર્ગવાસ નાનુભાઈ ભીમભાઈ વાઢેર, 100 રૂપિયા ગીગાભાઈ નથુભાઈ વાળા, 100 રૂપિયા પરબતભાઈ વાળા, 100 રૂપિયા રામપરોહે, 100 રૂપિયા કાનજી મેણસી ભોળા, 100 રૂપિયા ગોવિંદ ભીખા કોળી, 100 રૂપિયા અમીરભાઈ રિક્ષાવાળા, 100 રૂપિયા ગોવિંદભાઈ રિક્ષાવાળા, 100 રૂપિયા પુંજાભાઈ રામસિંહભાઈ સોલંકી, 500 રૂપિયા નાઘેરા શરમણભાઈ હિરાણસા હરણાસા, 100 રૂપિયા બસુભાઈ નાદાભાઈ ભોળા, 100 રૂપિયા શરમણભાઈ બાધા, 100 રૂપિયા રામભાઈ માસ્ટર મોદી, 100 રૂપિયા હીરાભાઈ છે હીરાભાઈ લાઇટ વાળા, 100 રૂપિયા અર્જનભાઈ ભોલે ઇલેક્ટ્રિક, 100 રૂપિયા જયેશ વાળા, 100 રૂપિયા શ્યામપાન, 50 રૂપિયા રમેશભાઈ વાઢેર, 400 રૂપિયા દ્વારકેશ કરશનભાઈ વાઢેર, 100 રૂપિયા સુડાસમા ગોવિંદ વીરા, 500 રૂપિયા દેવસીભાઈ માસ્ટર, 500 રૂપિયા હરમણભાઈ જાદવભાઈ વાઢેર માસ્ટર, 100 રૂપિયા ભીખુભાઈ ટાડો, 200 રૂપિયા મુકેશભાઈ વાઢેર પુનિક ફૂટવેર, 500 રૂપિયા આર્ટ્સ ગ્રુપ હરેશભાઈ, 500 રૂપિયા આર્ટ્સ ગ્રુપ હરેશભાઈ આદર્શ ગ્રુપ, 200 રૂપિયા ભીમભાઈ, 200 રૂપિયા વાઘ નિહાલ, 100 રૂપિયા દાનાભાઈ મસરીભાઈ ભોળા, 100 રૂપિયા રાણાભાઈ પરમાર, 100 રૂપિયા જેઠાભાઈ, 50 રૂપિયા જેસા વિજાનંદ વાઢેર, 100 રૂપિયા દેવત કાના, 100 રૂપિયા કાનજીભાઈ ભોળા, 100 રૂપિયા મુકેશભાઈ ભોળા, 100 રૂપિયા ભરતભાઈ ભોળા અને 100 રૂપિયા પરબતભાઈ ભોળા, 100 રૂપિયા કરશનભાઈ, 100 રૂપિયા દેવસિંહ રામભાઈ, 100 રૂપિયા ભગવાનભાઈ ભીખાભાઈ વાળા, 100 રૂપિયા મેણસી કાના કસોટ, 100 રૂપિયા ગોવિંદ કાના ભોળા, 100 રૂપિયા ગોવિંદ નારાયણ વાળા, 500 રૂપિયા લોઢવા પ્રાકૃતિક ખેતી ગ્રુપ. બોલ ગૌ માત કી જય.
હાલો હાલો પરબતભાઈ હાલો જહાલબેન જાદવભાઈ 500 રૂપિયા જહાલબેન જાદવભાઈ બોહન 500 રૂપિયા પ્રિયાંકીબેન જાદવભાઈ બોહન 500 રૂપિયા 200 રૂપિયા પરબતભાઈ પીઠાભાઈ વાઢેર 100 રૂપિયા બસુભાઈ અમીરભાઈ ભોડા 200 રૂપિયા બચ્ચુભાઈ ભગવાનભાઈ ભોડા 50 રૂપિયા રાણાભાઈ વિચાણંદભાઈ ફરગા 501 રૂપિયા રાણાભાઈ પરબતભાઈ વાઢેર 100 વાડા 100 રૂપિયા મેણસીભાઈ 100 રૂપિયા મેણસીભાઈ ભીમભાઈ 100 રૂપિયા ભીમભાઈ ભીમકાના ભોડા 100 રૂપિયા રામભાઈ જેઠાભાઈ ભોડા 100 રૂપિયા લખમણભાઈ મેણસીભાઈ ભોડા 100 રૂપિયા રાસીભાઈ નાજાભાઈ ભોડા 100 રૂપિયા નાજાભાઈ સિનાભાઈ વાઢેર 100 રૂપિયા રુસુકભાઈ સોલંકી કણજોતર 100 રૂપિયા ભાવસિંહભાઈ પરમારભાઈ કણજોતર બોલ કૃષ્ણ કનૈયા લાલની જય આજાભાઈ હા ભાઈ હા આ તો મેરાવણભાઈ આ અમારું ગામ છે એટલે તમારા કરતા અમારી ઢબ થોડીક અલગ હશે કારણ કે આ અમારું ગામ છે એટલે અમારે થોડીક ઢબ ફેર પડશે પણ ખીમભાઈ અમારે શું છે ઘણા વર્ષો જૂના છે એમ સાબાસ તો લોઢવા જીવા છેર ને ગુણ તો ભીમભાઈ તમારા જ ગવાય હા બોલે સાવન હા બોલે સાવન હા અર્જન ક્યાં અર્જનભાઈ ઠાકી જાય કઈ વાંધો નહીં સુર આપજો એમ ધન રાગ ધનાસરી અને ધન છે ગોકુડિયું ગામ પણ ધન રે માતા યશોમતી અરે રે એને આંગણ થેલે કુંવર કા પણ ગુરુ ભાઈ ની ગરીબાઈ માં અને વરી સુદામો સુકાય પણ રણછોડ એ રાઈના રાજમાં અરે તું કા ભૂલી ગયો એમને દશરથ તારો દરબાર અને ઇન્દ્ર જેવા જન્યા થા એ પણ ભયું વિના ના બેકાર એ તો કાળવું ભરત ને કાગડા યોધવજી રે યમા હા બખાજી હા
એ
મેરુભાઈ 1 મિનિટ લઈ લઈએ. 200 રૂપિયા નારાયણભાઈ રામસિંહભાઈ, 500 રૂપિયા સાદુરભાઈ દાનાભાઈ કછોટ, 100 રૂપિયા રામસિંહભાઈ પૂનાભાઈ માજન, 100 રૂપિયા દાનાભાઈ પાલાભાઈ વાડા, 50 રૂપિયા ભગવાનભાઈ પીઠાભાઈ કછોટ, 100 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા કાળા ચીના વાઢેર, 50 રૂપિયા ગીગા નથુ વાડા, 200 રૂપિયા મેણસી રામસિંહ વાઢેર, 101 હીરા વિજાણંદ વાઢેર, 101 દેવલભાઈ ભગવાનભાઈ વાઢેર. આ શેકી નાખજો. મેરકાભાઈ, આજાભાઈ જરાક સામે આવી જાય કે આપણે આ મેરુભાઈને એક ફરમાઈશ છે, લઈ લઈએ એમ. તમે ફટાફટ બોલ નાખો. 50 રૂપિયા ગોવિંદભાઈ અર્જુનભાઈ રાતડિયા, 100 રૂપિયા લક્ષ્મણ દેવાભાઈ ભોળા, 100 રૂપિયા પુંજાભાઈ કસોટ, 100 રૂપિયા મેણસીભાઈ મુડુભાઈ કસોટ, 100 રૂપિયા દેવાજ મેણસી દેવાજ દેવસી કસોટ, 100 રૂપિયા સ્વર્ગવાસ દેવાજભાઈ કસોટ, 200 રૂપિયા રાધે લાઇટ ડેકોરેશન વડોદરા ઝાલા, 50 રૂપિયા રામબરોહે, 50 રૂપિયા મેણસીભાઈ વાઢેર, 100 રૂપિયા લાખારામસિંહ ભોળા, 100 રૂપિયા ભીમભાઈ દેવસીભાઈ વાઢેર, 100 રૂપિયા રમેશ કસોટ, 200 રૂપિયા અર્ધ કુમાર યોગેશભાઈ વાઢેર, 400 રૂપિયા રમેશભાઈ વાઘ, 200 રૂપિયા મયુરભાઈ ભગવાનભાઈ કસોટ, 200 રૂપિયા ગોવિંદભાઈ બરુલા, 251 રૂપિયા હોમ ઇલેક્ટ્રિક, 500 રૂપિયા સિદ્ધિભાઈ રાણાભાઈ વાડા પાદરુકા, 100 રૂપિયા વિરમભાઈ નાંજાભાઈ ભોળા, 100 રૂપિયા રામભાઈ જાદવભાઈ વાડા, 100 રૂપિયા મેરુભાઈ પરબતભાઈ ભોળા, 100 રૂપિયા મેણસીભાઈ પાલાભાઈ વાડા, 50 રૂપિયા હાજા રામસિંહ વાઢેર, 100 રૂપિયા અમીરભાઈ ભગવાનભાઈ વાઢેર, 100 રૂપિયા મહેશભાઈ ભોળા, 100 રૂપિયા દિનેશભાઈ ભોળા, 50 રૂપિયા રામબરોહે, 50 રૂપિયા ગોવિંદભાઈ માજન, 100 રૂપિયા દિલીપભાઈ ભોળા. બોલ કૃષ્ણ કનૈયાલાલ. ભેટ હોય તો આપી દે. ફરમાઈશ મારા ખિસ્સામાં કયું નહીં પડી હો. હા મેરુભાઈ આગળ બોલ દઉં ભાઈ. હાલો ખીમભાઈ હાલો 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 અનિલ હાલો. મિત્રો જે મેં આપણે મેરુભાઈની ફરમાઈશ તો ઘણો ટાઈમ થયા પડી મારા પાસે પડી, પણ હું આ કાગળિયું ભૂલી ગયો, એમાં ફરમાઈશ રહી ગઈ. પણ મિત્રો ખરેખર આજ આપણે ભવનાથ જઈને આપણે ખરેખર આમ આપણે મંગુલદા બાપુની યાદી આવ્યો કે જેથી એને કહીને કુદરત આને જેને લગ્ની લાગી હશે ને ઈ બાવલીઓ જેથી ઈ આહિરનો દીકરો જેથી આમ ભવનાથની વાટ પકડી હશે, ઈ ગરવા ગિરનારની ગોદમાં જઈને જેથી એને આમ ભોળાનાથની આડે જેને આમ એક એમ થયું જેને એક અંદરથી એક ભાવ એવો જાગ્યો કે હવે ખરેખર બીજું દુનિયામાં કોઈ છે જ નહીં, જેને કુદરત હારે જેને લગ્ની લાગી એવા આપણા મંગલદાસ બાપુ જે આહિરનો દીકરો ખરેખર આપણે જગ્યામાં બહુ રહેવો. ખરેખર કોઈ ભવના આપણે જે પરિક્રમા આવે આપણે કોઈ શિવરાત્રીના મેળામાં મંગલદા બાપુની જગ્યામાં રમતા હોય ખરેખર મંગલદા બાપુ ખરેખર યાદ આવે. પણ આપણે મેરુભાઈ તરફ મેરુભાઈના એક એવી ઈચ્છા છે કે મંગલદા બાપુનો રાહડો બોલે. હા અજયભાઈ, મંગલદા બાપુનો રાહડો બોલે. હાલો પણ મેળામાં અમે માલતા અને વળી દેદી બાપુ હતા હૈયા પણ બાપુ બાપુ એ વિનાનો જો ને યાદ અરે આજ ભવનાથ લાગે એમ સુરવીર ને સરહદ ન નડે અને ઓલા કાયા રજોને ભાગી જાય, પણ આ તો મરતા જ મંગલનાથ હે તો તમરે વિના મંગલનાથ
મિત્રો હું ખરેખર સેવંતરા અમારા ઉપલેટા તાલુકાનું એક નાનું એવું ગામ છે સેવંતરા, ત્યાં 12 પોરો પાઠ હતો. હા ત્યાં ઘણા બધા સાધુ સંતો સ્ટેજ ઉપર બેઠા હતા, જે સાધુએ ભજન બોલ્યા. આપણે કહીને કે જોગીડો જોયો જુનાગઢ શહેરમાં. જોગીડો એટલે એક વસન છે, ખરેખર એક વસન છે, ટૂંકું રામ. પણ જે ઈ સાધુએ જદી હું નાનો એવો હતો, એરા ગમતો ને આમ તો 12મું ભણતો એટલે થોડોક સમજણો હતો, ઈ બાપુ તેથી કહેતા હતા જોગીડો ન બોલાય, જોગી બોલાય. એને બહુ વસન, કારણ કે એને મોટા માણસને આપણે કેમ કહી ક્યાં ગયા હતા નાડી, આ અમારે અર્જુનને બોલાવ ક્યાં ગયો તો, એ તોસડું નામ છે. પણ છતાંય મને એમ થયું કે બાપુ ખરેખર હાચું કે એમ. એટલે હાલો હાલો ભાઈ. પણ ગીતા ગાઈ જ્ઞાન દીધું અને વળી આજ કૃષ્ણએ આજ કેવી કરી, પણ ઈ સાંભળ્યાના એ જોને સરી. અરે આજ મહાણે જોયા ઈ મેં એમ કાળ કોઈને છોડે નહીં, અને પછી ભલે ને હોય ભગવાન. ઓલા પ્રાચી તેરે ભી પરે, હે ઓલા ભીલે મારા બા. એ હાલ બાપા હાલ. એવા જોગી રે જોયા જૂનાગઢ શહેરમાં, એવા જોગી રે જોયા જૂનાગઢ શહેરમાં, એ આવા જોગી રે જોયા જૂનાગઢ શહેરમાં, એવા જોગી રે જોયા જૂનાગઢ શહેરમાં.
ખરેખર તમે આડી કીધું ને કે જોગીડો ન કહેવાય, જોગી કીધો. જોગીડો છે ને ટૂંકું નામ છે. આપણે કેમ કોસરા બોલાવી? આપણા જુનાગઢ જિલ્લામાં સુરદાસ હોય ને પેલો સરપંચ હોય તો આપણો બાપ હતો. બાપો સુરદાસ હતો પણ સરપંચ હતો. ખરેખર મને તેથી એમ જેથી બારપોરા પાઠમાં ગયો તો નવી જે સાધુએ વાત કરી હતી ને આપણું આહિરનું જ ગામ છે આખું. અને તેથી આ મંગલદા બાપુનો રાહડો બોલ્યા હતા ને બધે તેથી બાપુ બોલતા એમ કહેતા કે જોગીડો ન બોલાવે. મેં તો ઘણી વાર મેં ભવનાથમાં આપણે રેમલા બાપાની હાજરીમાં કીધું હતું કે ભાઈ હું જોગીડો નહીં બોલું, જોગી જ બોલી. કારણ કે એ સાચી વાત હતી. એ ટૂંકું નામ છે ને આ મોટા માણસને બોલાવવો હોય ને તો ભારી નામથી બોલાવે. આ ભારી નામ છે જોગી રે. ઓલું જોગીડો એટલે ટૂંકું થયું. 100%. 100 રૂપિયા વિજયભાઈ કાળાભાઈ વાઢેર, 200 રૂપિયા ભગવાનભાઈ આજા છે કે આજા 200 રૂપિયા ભગવાનભાઈ આજાભાઈ વાઢેર, 200 રૂપિયા ગોવિંદભાઈ ભગવાનભાઈ વાઢેર, 100 રૂપિયા કાનાપુંજા વાઢેર, 100 રૂપિયા ભીખા અમીર બરુલા, 200 રૂપિયા દેવસી ભાણા વાઢેર, 100 રૂપિયા અર્જનભાઈ સૌદાસભાઈ ભોળા, 100 રૂપિયા પાર્થ અરસીભાઈ ને આમાં ઓરી હરી હોન ઓ આખો ફેર પડી ગયો. 100 રૂપિયા પાર્થ હરિભાઈ સારા કર્તવ્યભાઈ, આમાં કર્તવ્ય છે કર્તવ્યભાઈ. ના ના વાંધો નહીં બાપા, હું આમાં લગભગ તો આપણે ખબર જ હોય કે આ જ હોય. વિરમભાઈ તારી ફરમાઈશ આવી. હા ક્યાં ગયો? હાલ મોઢે નાડ્યું માંડ્યું જમ જડાફા ખાય એને સોરુની ચિંતા થાય એને કેમ વિચારીએ કાકડા. હાલ કા મરજે ને કા મારજે પણ પીઠ ન દેજે લગાર. આજે સૈયર મેણા બોલશે આજે કાયર ઘરની નાર. પછી તો તું સેત દે 11,111 રૂપિયા આપી અને કે તમારો ઓલો જે ભવનાથમાં કે ડાગલો થતો હતો એ કે ખરેખર કે હું કે ભાઈ આર્યો આયો જ છે પણ આજ કે તારો બહુ પડતો નથી. એ કે અમને થોડીક એકાદે ગોથીકલાની રમઝટ બોલાવી દે તો અમારી નીંદરે ઉડી જાય. અમીરભાઈ એવા બરાબર પેટ બોલતો આજે નામ ન ભૂલું. નામ હું એકવાર જોઈ લઉં તો જિંદગી આખી ન ભૂલું. 11,111 રૂપિયા સ્વર્ગવાસ અર્જનભાઈ જીવાભાઈ જોટવા તરફથી અને હસ્તક હીરાભાઈ અર્જનભાઈ જોટવા એના તરફથી. બોલો ગૌ માતા કી જય. મારા બાપુલ્યું જય બોલો. મિત્રો આને ઓલી નેટ નો પાથરે ને એટલે અમે હારી ગયા આવતો. કેમ કે હર વખત આજ લગભગ આ મેરામણભાઈ અર્જણભાઈ ને હાજાભાઈ જેની અવડા હતા ને તેદીના રમાડતા અને આજ આપણા આહિર ગુરુનો ગૌરવ ઘણા સેવા હજુના. અમીરભાઈ જો કે યુટ્યુબ અને મોબાઈલ ઉપર તમે જોયા હશે, આજ તમારી નજર અમે લાઈવ લઈને આવ્યા છે મિત્રો. આપણી આહિર કુળ અવની માથે જેમ કૃષ્ણનું કહેવાતું નવઘણનું કહેવાતું એમ આજ આપણા ઘરણા લઈને તમારી સમય આહિરના દીકરાઓ થઈ અને ગામની અંદર અમારા હમીરભાઈ પણ અમારા હારે હોય તો એવી રમઝટ બોલાવે. સોરઠી આહિરના દીકરા આજ ગાયો માટે નિરાધાર ગાયો માટે કંઈ પણ ઘાસચારા માટે મહેનત કરી રહ્યા છે મિત્રો. હે તો એવા અમે તો જો કે બહુ શીખવાડ્યું, માણા નથી કીધું કે સમજાવાય નહીં પણ સમજી જવાય. હે કેટલું જીવવું એ મહત્વનું નથી, કેવું જીવવું ને એ મહત્વનું છે. જેવા આવા કોઈ વિરલા વયા ગયા આપણા ઘરને આંગણેથી એને આપણે આત્માને ભગવાન સુખ શાંતિ આપે એના માટે આપણે કઈ પ્રાર્થના ભગવાન પાસે કરી રહ્યા છે મિત્રો. એવા વિરલા લૂંટાઈ ગયા. હે એક દી બધાને એ માર્ગે જવું પણ કેદી જવું એ કોઈને ખબર નથી મિત્રો. આ તો પરમાત્માની કૃપા હોય ત્યાં સુધી આવા કામ થતા રહ્યા. હે છોકરાઓ જરાક આમ રહ્યો તો આપણું પૂરતું કરી લઈ, બે ક્યારે પાઈ લઈ. અરે છોકરાઓ ઘડી સાઈડમાં હોઈ જાવ, 2 મિનિટ હોઈ જાય. ભલે આવે.
જો કે હવે જોડ ધોવાને હવે કાંઈ તો થાય પણ હું કરું આજ મારું આંગણું આજ મારા આહિરના દીકરા આજ આહિરના આંગણે આજ કદાચ આ કાયાને ધૂળમાં રોડી નાખવી પડે તો કુરબાન છે હે એટલે આજ પાછું હટવું નથી મરે પણ મટ મૂકે નહીં યાર અરે નબળ્યું પડે હે કડી રાખી નથી આજ હું થાય વાહ ભાઈ વાહ હા ભાઈ હા હજી તમને એ દેવા વાળો દીનો ના કે હરિવરત ₹100 કેપીરામ ઓસણ, ₹100 સ્વર્ગવાસ કંચનબેન બબ્બાઈ, ₹50 કાળાભાઈ વાઢેર, ₹200 અર્જનભાઈ કસોર, ₹50 રામબરો હે, ₹100 અર્જનભાઈ કુંભાર, ₹200 ગોવિંદભાઈ કેશુભાઈ ભોળા, ₹200 બસુ સિનાભાઈ સોલંકી, ₹100 અર્જનભાઈ ભગવાનભાઈ ભોળા, ₹100 વિકમપાલા ભોળા, ₹100 ધરતી ઇલેક્ટ્રિક, ₹100 દેવસી પાણા ભોળા, ₹100 વીરાભાઈ પરબતભાઈ ભોળા, ₹50 સંધ્યાબેન વાઢેર, ₹100 ભાવિકભાઈ પૂંજાભાઈ વાઢેર પાદરુકા, ₹100 મેણસી દાના ભોળા, ₹50 કરશન પાણા ભોળા, ₹50 ડાયા વિજાણન ભોળા, ₹50 રામસિંહ જાદવ ભોળા, ₹100 કાળા લુંભા ભોળા, ₹100 વીરાપીઠા કરસોર, ₹50 મેણસીભાઈ વાઢેર, ₹50 નારણભાઈ કાળા વાઢેર, ₹50 કરશનભાઈ રાતડિયા, ₹100 મેણસી સીધી વાઢેર, ₹200 આશી સુકા બોસન, ₹50 રાજસીભાઈ વાઢેર, ₹10 રામપુર, ₹100 કાળાભાઈ અમીરભાઈ વાઢેર, ₹100 જાદવ બસુ વાઢેર, ₹100 દેવસી અર્જન વાઢેર, ₹100 કરશન પીઠા ભોળા, ₹100 પાલા સીધી ભોળા, ₹50 અર્જનભાઈ લાખાભાઈ ભોળા, ₹100 પોલાભાઈ પરમાર રાખેજ, ₹100 ગોવિંદભાઈ બારડ ધામડે, ₹100 રામભાઈ ધામડે, ₹200 કાનાભાઈ સભ્ય, ₹100 રામપરો, ₹100 રામપરો છે, ₹100 અશ્વિનભાઈ ભોળાભાઈ, ₹100 રવિ વાળા, ₹100 પુંજાભાઈ વાઢેર, ₹101 હાજાભાઈ ભગવાન વાઢેર, ₹50 રામપરો, ₹100 પરબતદેવસિંહ વાઢેર, ₹100 હીરાભાણા વાઢેર, ₹50 મેણસી જાદવ વાઢેર, ₹100 હમીર અર્જન વાઢેર, ₹100 નારાયણ કરશન ભોળા, ₹50 ગોવિંદ બસુ વાઢેર, ₹100 કુમાનગઢ બાવાજી, ₹100 રામ પુંજા વાઢેર, ₹50 અર્જન વિજાણંદ વાઢેર, ₹50 ભીખાકીગા વાઢેર, ₹100 શરમણભાઈ માત્રા, ₹100 રામબરો હે, ₹100 વીરાભાઈ કસોર, ₹100 વીરાકર્ષણ વાઢેર, ₹50 રામબરો હે, ₹100 દેવસી બસુ ભોળા, ₹50 બસુ જાદવ વાઢેર, ₹50 બસુભાઈ માતા,
101 રૂપિયા કરશનભાઈ ધોકા, 50 રૂપિયા લાખાભાઈ મહાજન, 50 રૂપિયા ભીમા દેવસી મહાજન, 100 રૂપિયા નથુભાઈ રામભાઈ વાસો, 100 રૂપિયા દેવાભાઈ ભગવાનભાઈ વાઢેર, 100 રૂપિયા બસુ ભાઈ અમીરભાઈ ભોળા, 100 રૂપિયા સિદ્ધિભાઈ લાખાભાઈ ભોળા, 100 રૂપિયા સ્વર્ગવાસ મેરામણ દેવસીભાઈ, 50 રૂપિયા ગોવિંદભાઈ ગીગાભાઈ વાળા, 100 રૂપિયા હમીર રાણા કસોટ, 100 રૂપિયા ભાણા જેસા કસોટ, 50 રૂપિયા રમેશનાથા ભોળા, 100 રૂપિયા ઉકાભાઈ વાળા, 200 રૂપિયા પરબતભાઈ ભોળા, 50 રૂપિયા નાનુભાઈ ભીમભાઈ વાઢેર, 151 રૂપિયા લખુભાઈ રામસિંહભાઈ જાખોત્રા પાદરુકા, 50 રૂપિયા હીરા ભીખા વાળા, 100 રૂપિયા મેણસી હીરા ભોળા, 100 રૂપિયા લક્ષ્મણ કરશન વાઢેર, 100 રૂપિયા માલાભાઈ બરુલા, 100 રૂપિયા લક્ષ્મણભાઈ રામભાઈ બેસન. આજાભાઈ ભેટ બોલાઈ ગઈ? ના ભેટ તો થપ્પો છે અમારા પસનેવડા ગામ અને મુરલીધર ગૌશાળા આપણા નાનભાઈ નંદાણીયા, નારાયણ શર્મન નંદાણીયા પાડોદર દિલીપ, બરાબર ને? હાલો મિત્રો, મેરસીભાઈ પાદુ, મેણસીભાઈ હું કહી દઉં. હા એ અમારા મિત્રો, આ તો બધો એક નાતો છે હો, જેથી હું મારે ને અમીરભાઈ નો કોઈ જાતનો આમ કોઈ દી ભેડિયા હાળો નથી થયો, પણ છતાંય જેથી હું પાદરુકા રમવા આવ્યો હતો, પાદરુકા ને આપણે કેવું અમરાપુર એ 3-4 ગામડા હું રમી ગયો કાનગોપી, પણ જેથી અમીરભાઈને એમ ખબર પડી કે આહિરના દીકરાની મંડળી આવીને આડા ઊભીને જેથી અમને એમ રોકીને એમ કીધું હતું કે આજ આહિરનો દીકરો તો મારે આંગણેથી જાય, એ ખરેખર વ્યાજબી નો કે ધરાર અમને બેહાડ્યા ચા, પણ આ તેદીનો આજ 17-18 વર્ષ થઈ ગયા છે. અને આવો પોતાનો ભાવ કે આજુબાજુના ગામડામાં ગમે ત્યાં હું જાય એમ કહું કે અમીરભાઈ આજ અમે આજુબાજુમાં મંડળી રમવા આવ્યા, એટલે ખરેખર આમ ઉઘાડા પગે પોતાના પેટ્રોલી નથી કોઈ દી એની એવી ઈચ્છા કરી કે હું પેટ્રોલના પૈસા લઉં. અને એવો માણા, એવો કીર્તનનો એવો પ્યાસી માણા, હજી હાલતા મને ફોન કરે ને તો એમ કે આજા એક કામ કરીને ભાઈ તું એક ઓલું કીર્તન ગાય, ઓલો રાહડો ગાઈ દે ને. ઈ રાહ ગાવાનો છે અહીં આપણી બેનો દીકરીઓ બેઠી આજાભાઈ, ઈ રાસ તમારે અહીં ગાવાનો છે. આગળ જ બોલ દઉં ભાઈ. હા ખરેખર હું હજી મને હમણાં મેં 20 દી પહેલા મેં ફોન કર્યો ને તો અમીરભાઈ કે મને કે તું એમ કે ને ઘરે જો દુકાને નો બેઠો હોય ને તો તું જો ઘરે બેઠો હોય ને તો તું મને રાહડો બોલ. હા અમારે ખરેખર આ રાહડો જ એવો છે. હાલો ભાઈ હાલો એક રાહડો કે પછી કીર્તન ને આપણે હાલો. આજાભાઈ આપણી બેનો દીકરીઓ બેઠીઓ છે એટલે ખાસ ઈ રાહડો સંભાળો. હા હાલો હાલો મિત્રો 11 વર્ષ ને 52 દિવસ જેથી પૂરા થયા, અખિલ બ્રહ્માંડનો માલિક પરમાત્મા જેથી નંદ બાબાને નેહળે જેથી રમતો હતો. અરે અરે પણ સમય પૂરો થયો ને 11 વર્ષ ને 52 દિવસ જેથી પૂરા થયા, અને તેથી એક મથુરાની કાલાવાસની જેલમાં એક પતિવ્રતા નારી પોતાના પતિને બચાવવા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન દેવા જનેતા તૈયાર થાય. અને રાતના 12 વાગે મથુરાનો રાજા કંસ આવીને દેવકીને એમ કહે, દેવકી કો કાલનો જો સૂર્યોદય થતા જો કૃષ્ણ મથુરા નહીં આવે તો હું વાસુદેવને મારી નાખીશ. પણ આ એક પતિવ્રતા નારી પોતાના પતિને બચાવવા માટે દીકરાનું બલિદાન દેવા જનેતા તૈયાર થઈને રાતના 12 વાગે અક્રૂરને બોલાવે. એ મથુરાની કાલાવાસની જેલમાં અક્રૂરને બોલાવીને એમ કહે કે નંદ બાબાને નેહળેથી મારા કૃષ્ણને લઈ આવો. કાલનો સૂર્ય આમ ઉદય થાય અને જો કૃષ્ણ મથુરા નહીં આવે તો આ મારો ભાઈ રાજા કંસ એ વાસુદેવને મારી નાખશે. પણ એ અક્રૂર જેથી રથ જોડીને જેથી ગોકુલ આવે, નંદ બાબાને નેહળે આવી નંદ બાબાને બધી વાત કરે, બા નંદ બાબા હું કૃષ્ણને લેવા માટે આવ્યો છું. પણ નંદ બાબાને બધી ખબર જ હતી કે કૃષ્ણ અમારો દીકરો નથી, વાસુદેવનો દેવકીનો છે. અને જેથી માં જશોદા પાસે જઈને માને એમ કહે, મૈયા હું કૃષ્ણને લેવા માટે, માં છે ને તો ભાઈ પોતા ટાઢા ખાઈને દીકરાઓને ઉના ખવડાવે, એ જનેતાના ઋણમાંથી મુક્ત ન થવાય. એવી માં અક્રૂરને બહુ ખીજાય છે કે હે અક્રૂર તમે આમ શા માટે આવો છો? જે આપત્તિ જે વિપત્તિ જે કાંઈ આવે બધી મથુરાથી આવીને આજ તમે એમ કહો કે કૃષ્ણ લેવા માટે આવ્યો. પણ છેલ્લી ઘડીએ જેથી અક્રૂર એમ કહે કે કૃષ્ણ તમારો દીકરો નથી,
એ તો વાસુદેવ અને દેવકીનો દીકરો છે. ત્યારે જેમ એક વીજળીનો કડાકો થાય અને જેમ વીજળીનો સ્તંભ જેમ નીચે પડે ને એમ માં જશોદા ધરતી ઉપર ઢળી પડે અને ઢળતા ઢળતા એમ બોલે કે અક્રૂર હવે બાપ આગળ ન બોલ. પણ છેલ્લી ઘડીએ જેથી આ કૃષ્ણ બળભદ્રને લઈને જેથી મથુરાની વાટ પકડે તેથી આ ગોકુળની ગોપીઓ બોલે હો. કોક આપણા